આ ગાથા આપણે સ્ટાર્ટ કરેલી 7મી ગાથા. આની પહેલા પણ આપણે જોયું કે નય નિક્ષેપ વગેરેથી તત્વ છે એનો વિશુદ્ધ અથવા તો વિસ્તારથી બોધ થાય છે. અહીંયા જે તત્વો હતા 7 તત્વો એનું જ્ઞાન કરવું હોય અથવા તો બોધ કરવો છે અને વિસ્તારથી કરવો છે હજી, તો એની માટે નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન, આનાથી જીવાદી તત્વોનું જ્ઞાન થાય છે. એ સ્ટાર્ટિંગમાં આપણે જોયેલું. થોડીક આપણે વિચારણા પણ કરેલી આગળ, બરાબર છે. એટલે ટોટલ 6 વસ્તુ બતાવી કે નિર્દેશ એટલે થોડુંક વિષયનો નિર્દેશ કર્યો હોય કે આ વસ્તુ આપણે જાણવાની છે, અને આમ થોડોક વિસ્તાર કર્યો હોય. પછી સ્વામિત્વ એટલે જે વસ્તુ આપણે જાણવી છે એનો સ્વામી કોણ. સાધન એટલે કે એ વસ્તુ કેનાથી પ્રાપ્ત થાય છે અથવા તો સધાય છે. અને બંને રીતે વિચારાય, જેમ સ્વામિત્વમાં પણ છે કે એનો સ્વામી કોણ, કાં તો એ કોનો સ્વામી, અથવા તો એ જ રીતે સાધનમાં પણ આવે કે એ કોનું સાધન અથવા તો એનો સાધન કોણ. એ જ રીતે અધિકરણ, તો અધિકરણ એટલે આધાર, એટલે એ કોનો આધાર, કાં તો એનો આધાર કોણ. પછી સ્થિતિ છે તો એની સ્થિતિ કેટલી, એટલે સમય, કાળ, પીરિયડ. અને જે છે ને વિધાન એટલે કે એના એ પ્રકારો, પેટા ભેદો, આ બધું આવે. ને આ બધાનો અભ્યાસ કરીએ અને સાથે નય નિક્ષેપ વગેરેથી પણ એને જાણવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે. અને એ પણ ખાલી 7 તત્વ નહીં, 7 તત્વની અંતર્ગત જેટલું પણ આવે એના ગુણ, પર્યાય વગેરે, એનો પણ આ બધાની અપેક્ષાએ અભ્યાસ જેમ કરીએ એ અભ્યાસનો એટલો બધો વિસ્તાર થાય કે જેનાથી ઘણો બોધ મળે, બરાબર છે. એટલે એક એક વસ્તુને આપણે જોવાની છે. ભાષ્યની અંદર આપણે પ્રકારો જે છે ને એનો ઉલ્લેખ જોઈ ગયા, જ્યાં ખાલી આપણે ભેદો સમજીએ, જાણીએ તો એનાથી બહુ કઈ ખાસ હાથમાં આવે નહીં. હું રિપીટ કરું છું, પેલા આવી ગયું છે. આ જ સૂત્રનો જ્યારે ભાષ્યાર્થ કર્યો, શરૂઆતમાં લખ્યું કે આ નિર્દેશ વગેરે, બરોબર છે. હવે ખાલી નિર્દેશ વગેરે કહો તો સંખ્યા ખબર ના પડે કે કેટલા, તો કે નિર્દેશ વગેરે 6, જેથી સંખ્યા ખબર પડે કે નિર્દેશ, સ્વામિત્વ, સાધન, એ રીતે ટોટલ જે 6 વસ્તુ છે, બરોબર છે. એટલે એક નિયત સંખ્યા બતાવવા માટે. અને જે છે ને શું કહેવાય કે એને જાણી શકાય તો એના માટે જે દ્વાર છે, બરોબર છે, એના સંબંધિત જે દ્વાર છે એને અનુયોગ દ્વાર કહેવાય. તો એ જે આ બધા બતાવ્યા એ બધા શું છે, તો કે પોતે અનુયોગ દ્વાર છે, બરાબર છે. અને એનાથી એ જીવ વગેરે 7 વસ્તુઓ બતાવી, જે પદાર્થો બતાવ્યા કે તત્વો બતાવ્યા, બરોબર છે. તો એ બધાનો જે છે ને નિર્દેશ, સ્વામિત્વ વગેરે એ જાણવું કે અમુકનું, તો કે સર્વ પદાર્થો એટલે કે 7 નો, બરોબર છે. અને એ પદાર્થના જે છે ને શું કહેવાય કે તત્વનો, એટલે પદાર્થના અભાવનો નિર્દેશ, અભાવનું સ્વામિત્વ, બરાબર છે, એમ નહીં, પરંતુ એના હકીકતના, એના જે ઓરિજિનલ સ્વરૂપ છે એનું જે છે ને સ્વામિત્વ, નિર્દેશ વગેરે જાણવું છે. અને એને કઈ રીતે, અમુક પ્રકારે, તો કે ના, વિવિધ રીતે, બરોબર છે. અને બહુ વિસ્તારથી, સારી રીતે જે છે ને વિસ્તાર સાથે બોધ થાય છે. કેનાથી, કે આ 6 અનુયોગ દ્વારોથી, બરોબર છે. એટલે આ બધું જે છે ને, આ તો મેં વિસ્તારથી થોડુંક 2 લાઈન સમજાવી, એ બધું ટીકામાં આપ્યું છે, આપણે ત્યાં જોવાના જ છે. પણ શું છે કે ત્યાં થોડુંક છે ને વચ્ચે સંસ્કૃત શબ્દો આવે એટલે આપણું વાક્ય રચના છે ને અટકી જાય, એટલે મેં અહીંયાથી કહી દીધું. હવે એક એક બતાવે છે ભાષ્યકાર કે નિર્દેશ. તો નિર્દેશમાં શું છે કે જીવ કોણ છે, તેનો જવાબ આપે છે કે એવો દ્રવ્ય છે જે ઉપશમિક
ઔપશમિક વગેરે ભાવોથી, એટલે ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, પારિણામિક, આ બધા ભાવો એનાથી યુક્ત હોય એને જીવ કહેવાય. બરાબર છે. પછી જીવના જે ગુણો છે એમાંથી એક ગુણ લીધો કે સમ્યક દર્શન. બરોબર છે. તો એની પરીક્ષા કરવી હોય તો સમ્યક દર્શન શું છે, એ પોતે દ્રવ્ય છે કે ગુણ છે કે શું છે, તે રીતે પ્રશ્ન થાય. નિર્દેશની અંદર પણ આ રીતે વિસ્તાર કરી શકાય કે જીવ દ્રવ્ય છે કે કોઈ ભાવ છે કે શું છે. એ રીતે એનો જવાબ આપી દીધો કે દ્રવ્ય છે. બરોબર છે. તો હવે એ દ્રવ્ય છે તો એના ગુણો કયા? તો કે ઔપશમિક વગેરે જે છે ને એના ભાવો છે કે ગુણો છે. બરોબર છે. અથવા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અથવા તો દર્શન જ્ઞાન ચારિત્ર એના ગુણો છે. અને એના પર્યાયો કયા એ બધું આવે. એ જ રીતે એકાદ ગુણને લીધો કે સમ્યક દર્શન જે છે, બરોબર છે, એક્ઝામ્પલ દેવા માટે કે સમ્યક દર્શન છે એ દ્રવ્ય છે, તો કે ના, એ સમ્યક દર્શન જીવનો ગુણ છે. હા, પછી ગુણને દ્રવ્યનો અભેદ હોવાથી સમ્યક દર્શનને તમે દ્રવ્ય કહો તો ચાલે. બરાબર છે. એ રીતે. અથવા તો બીજી રીતે જોઈએ તો સમ્યક દર્શન કોઈ દ્રવ્યના નિમિત્તથી થતું હોય, જેમ સમ્યક્ત્વ મૌનીના નિમિત્તથી. દર્શન મૌનીની શુદ્ધિથી જે સમ્યક દર્શન પ્રગટ થાય છે ક્ષયોપશમ રૂપે. બરોબર છે. તો ત્યાં સમ્યક દર્શન શું કહેવાય કે સમ્યક્ત્વ મૌનીય એનું ત્યાં નિમિત્ત રહેલું છે. અને એ નિમિત્તથી જોઈએ તો એ સમ્યક દર્શન એ ઉપચારથી એને પણ સમ્યક દર્શન કહેવાય. એટલે એ પૌદ્ગલિક છે, એ પૌદ્ગલિક દ્રવ્ય રૂપ છે. એ આગળ ટીકામાં બતાવશે. તો સમ્યક દર્શન એ જીવનો ગુણ છે. આ ગુણ જેને હોય તે જીવ સમ્યક દ્રષ્ટિ કહેવાય. જેનામાં સમ્યક દર્શન ગુણ હોય એ જીવને સમ્યક દ્રષ્ટિ જીવ કહેવાય. જીવ રૂપાદી ધર્મોથી રહિત છે, એટલે જીવમાં રૂપ વગેરે નથી, એટલે પોતે અરૂપી છે. અને જીવ અરૂપી છે તો એના બધા જ ગુણોમાં જે છે ને એ ગુણ સાથે અરૂપી પણ જ આવશે. એટલે સમ્યક દર્શન પોતે પણ કેવું છે તો કે અરૂપી છે. અને જે પંચાસ્તિકાય છે ને, પંચાસ્તિકાય એટલે જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ પાંચે અસ્તિકાય છે. અને આ પાંચ અસ્તિકાયનો જે સ્કંદ છે, એટલે પંચસ્તિકાય છે ને એક સ્કંદ સ્વરૂપ આપણે ગણીએ કે પાંચે પાંચ, તો એનો એક જીવ એ અંશ છે. અને એ જીવની અંદર સમ્યક દર્શન રહેલો છે. એટલે પંચાસ્તિકાય અગર સ્કંદ ગણીએ તો એ સમ્યક દર્શન છે ને એ નો સ્કંદ છે, એટલે પોતે સ્કંદ રૂપ નથી, એક સ્કંદનો વિભાગ છે. એટલે અહીંયા લખ્યું કે નો શબ્દ છે ને એ દેશવાચી છે, એટલે કે એક વિભાગ. એ જ રીતે નોગ્રામ. નોગ્રામ એટલે શું? તો એ જીવના જે પ્રકારો બતાવ્યા છે ને 14 સ્ટાર્ટિંગમાં, ખબર છે? જે વિચારવા પણ આવે કે એક ઇન્દ્રિય છે એ સૂક્ષ્મ ને બાદર. બરાબર છે. એટલે બે થયા પ્રકાર, એક ઇન્દ્રિયના સૂક્ષ્મ ને બાદર. પછી બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને સંઘની અસંઘની પંચેન્દ્રિય, એટલે ટોટલ 7 પ્રકાર થયા. એક ઇન્દ્રિય બે કયા? સૂક્ષ્મ ને બાદર. પછી બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, અસંઘની પંચેન્દ્રિય, ટોટલ 7. એ 7 ના પર્યાપ્ત ને અપર્યાપ્ત, એટલે ટોટલ કેટલા થયા? 14. એ 14 પ્રકારના જીવ છે, એટલે 14 પ્રકારના જીવનું એક ગ્રુપ, એને કહેવાય ગ્રામ. તો એ 14 પ્રકારના જીવમાં માત્ર જે છે ને સંઘની પંચેન્દ્રિય જીવમાંથી અમુક જીવને સમ્યક દર્શન હોય છે, એટલે ગ્રામ નથી, નો ગ્રામ છે. એટલે દેશરૂપ, એટલે કે ગ્રામનો હિસ્સો છે. અર્થાત સમ્યક દર્શન પોતે સ્કંદ પણ નથી અને સ્કંદ રહિત પણ નથી. બરાબર છે. એટલે સ્કંદના હિસ્સા રૂપ છે. એ રીતે ગ્રામમાં પણ સમજવાનું. આ બધું ટીકામાં વિવેચન વ્યવસ્થિત આવશે. આ તો હું હમણાં ઇન્ટ્રોડક્શન તરીકે, ત્યારે થોડુંક જે છે ને નહીં સમજાય એવું હતું, એટલે હમણાં થોડુંક સ્પષ્ટ થયું છે. એટલે જણાવું છું અહીંયાથી જ. પછી સ્વામિત્વ. બરોબર છે. તો એમાં સૌથી પહેલા સ્વામિત્વ તો આગળ બતાવશે કે સમ્યક દર્શનનો સ્વામી કોણ, એટલે સમ્યક દર્શન કોનું? બરોબર છે. કોનું હોય તો કે જીવનું હોય. પેલા તો જો સમ્યક દર્શન કોને કહેવાય, સોરી કોને હોય, એટલે એનો સ્વામી કોણ, એ છે ને. કે સમ્યક દર્શન
આત્મ સંયોગથી, પર સંયોગથી અને ઉભય સંયોગથી થાય છે. બરોબર છે? આત્મ સંયોગથી, પર સંયોગથી અને ઉભય સંયોગથી થાય છે. આત્મ સંયોગથી એટલે આપણે જે જોયું હતું એ જ રીતે આત્મા પોતે, એટલે આમ કેવું છે કે સામાન્યથી મોટે ભાગે સમ્યક દર્શન કેનાથી થાય છે? તો કે અધિગમથી થાય છે. બરાબર છે? મોટા ભાગે જે છે ને સમ્યક દર્શન કેનાથી થાય છે? અધિગમથી થાય છે. અધિગમ એટલે કોઈક જે છે ને સામે નિમિત્ત જોઈએ બહારનું. તો એમાં પણ સમજો કે પ્રતિમાને જોઈને સમ્યક દર્શન થયું, અથવા તો ગુરુના ઉપદેશથી સમ્યક દર્શન થયું, ગુરુના સાનિધ્યથી સમ્યક દર્શન થયું, તો પ્રતિમા કે ગુરુ એ નિમિત્ત થયા. અને એમના સાનિધ્યથી, એમના સંયોગથી જે સમ્યક દર્શન થયું એમાં શું થાય છે કે આત્મા એનું ચિંતન મનન કરીને એને ઉતારે, અને ઉતારે ત્યારે શું થાય તો કે અંદર દર્શન મોની એનો ક્ષયોક્ષમ થાય, અથવા તો ઉપશમ થાય કે ક્ષય થાય, બધું થાય. બરોબર છે? એટલે આમાંથી જે પણ થયું એના દ્વારા જે ગુણ પ્રગટ થયો સાચી શ્રદ્ધાનો, એ પોતે સમ્યક દર્શન છે. બરાબર છે? તો એમાં જ્યારે આપણે વિવક્ષા કરી, વિવક્ષા એટલે વિચારણા કરી, અને એ વિચારણામાં જ્યારે આપણે બાહ્ય નિમિત્ત છે જ પણ એને ઇગ્નોર કરીને માત્ર આત્મામાં શું બને છે એની વિચારણા કરી, ત્યારે આત્મ સંયોગથી સમ્યક દર્શન એવું કહેવાય. બરાબર છે? અચ્છા, જ્યારે વિચારણામાં પોતાને ગૌણ કરી અને પરને મુખ્ય રાખી, તો પર સંયોગથી સમ્યક દર્શન એમ એ રીતે ગણાય. અને જ્યારે બંનેની વિચારણા ચાલે તો ઉભય સંયોગથી એમ ગણાય. સમજાય છે? એટલે નિસર્ગ ને અધિગમની વાત નથી. બરોબર છે? એક્ઝામ્પલ તરીકે અધિગમ જ લીધું છે. અને નિસર્ગ હોય આત્મસંયોગથી છે, એમાં નિસર્ગની આમ જરૂરત નથી. પણ અધિગમની જરૂરત નથી. પણ અધિગમ હોય તો પણ આત્મસંયોગથી તો ગણાય જ. બરાબર છે? એટલે સામે કોઈ નિમિત્ત હોય તો પણ આત્મસંયોગથી ગણી શકાય, અને કોઈ નિમિત્ત ન હોય તો પણ આત્મસંયોગથી ગણી શકાય. કારણ કે અંદરમાં કોઈના નિમિત્ત વગર પણ પ્રગટ થઈ શકે છે, અને કોઈનું નિમિત્ત હોય તો પણ પ્રગટ થઈ શકે છે. આત્મસંયોગથી જ્યારે વાત આવી ત્યારે પરને ગૌણ કરવામાં આવે છે, અને સ્વને પ્રધાન કરીને માત્ર વિવક્ષા અંદર જે બની રહ્યું છે આત્મામાં એની કરવામાં આવે છે. અને જ્યારે પરસંયોગની વાત આવશે ત્યારે અંદર જે બની રહ્યું છે એને ઇગ્નોર કરીને, એટલે કે એને ગૌણ કરીને પર જે રીતે નિમિત્ત બને છે એ રીતે વિવક્ષા થાય, અને ઉભયની અંદર બંનેની વિચારણા થાય. બરોબર છે? હવે આત્મસંયોગથી સમ્યક દર્શન માત્ર જીવનું હોય, અજીવનું ના હોય. કેમ કે સમ્યક દર્શન પ્રગટ કેમાં થશે? ઉપાદાન તરીકે આત્મામાં. એ આત્મા પોતે જીવ છે. બરાબર છે? એટલે જીવનું છે. અને પર સંયોગથી સમ્યક દર્શન થશે તો જીવનું, અજીવનું, બે જીવનું, બે અજીવનું, ઘણા જીવનું, ઘણા અજીવનું, એવા વિકલ્પો છે. એમાં એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે, આગળ આપશે ટીકામાં, કે જીવ એટલે પર સંયોગ એટલે નિમિત્ત કોણ બની શકે સમ્યક દર્શનનું? પર નિમિત્ત એટલે કે બાહ્ય નિમિત્ત કોણ બની શકે? તો કોઈ એક જીવ બની શકે, દાખલા તરીકે ગુરુ. અથવા તો એક અજીવ બની શકે, દાખલા તરીકે પ્રતિમા, ભગવાનની પ્રતિમા, કે બીજું કોઈ પણ નિમિત્ત, એક નિમિત્ત. એ જ રીતે બે જીવનું, સમજો કે બે સાધુ છે, બે મળીને જે છે ને સમ્યક દર્શનમાં નિમિત્ત બન્યા, અથવા તો બે પ્રતિમા. એ જ રીતે ઘણા જીવ, ગ્રુપ ઓફ સાધુ, ગ્રુપ ઓફ પ્રતિમા, આ બધા વિકલ્પો આવે. સમજાય છે? પર સંયોગમાં. અને ઉભય સંયોગની વાત કરીએ તો ઉભય સંયોગ છે, ઉભય એટલે બંને, પોતાને પણ લેવાનો અને બીજાને પણ લેવાનો. હવે એમાં જે છે ને તમે જીવનું, નો જીવનું, નો જીવ એટલે અજીવ જ સમજવાનું અહીંયા. બે જીવનું, બે અજીવનું, ઘણા જીવ ને ઘણા અજીવનું, આ બધા વિકલ્પો નથી. કેમ નથી? કેમ કે તમે એમ કહો કે જે છે ને ઉભય સંયોગ છે તો એ જીવનું, તો હવે ખાલી જીવનું બોલો તો એમાં ઉભય સંયોગ આવે નહીં, કારણ કે પોતાની વિવક્ષા થઈ, બીજાની ન થઈ. સમજાય છે ને? બે જોઈએ ને, બે સાઈડ જોઈએ. બહારનું નિમિત્ત પણ જોશે. બરોબર છે? હવે જીવનું તમે લો તો જીવમાં સમ્યક દર્શન પ્રગટ થયું, અને સામેવાળાની જે છે ને વિવક્ષા નથી, તો ઉભય નહીં આવે. ઉભય ગણાશે કઈ રીતે? ઉભયમાં કમથી કમ બે સાઈડ તો જોઈએ ને.
અને પછી નો જીવનું. નો જીવ એટલે શું? અહીંયા નો જીવ એટલે અજીવ છે. ટીકામાં એ રીતે અજીવ લીધું છે. હવે અજીવનું લો તો એ અજીવ તો જે છે ને પોતે તો અજીવ છે નહીં. એટલે સમજો કે નિમિત્તને આપણે પ્રદાન કરીએ. પણ નિમિત્તને પ્રદાન કરીએ પણ જીવ પણ તો જોશે. એના વગર નિમિત્ત તો શું કરશે? કેમ કે ઉભયની વાત ચાલે છે. ઉભય એટલે બંનેની વાત ચાલે. સ્વને પર એટલે કે ઉપાદાન અને નિમિત્ત બંનેની વાત ચાલશે. તો અજીવનું પણ ન હોઈ શકે. હવે બે જીવનું, બરોબર છે. પણ બે જીવનું તમે કહો તો બે જીવને તમે નિમિત્ત તરીકે લો. બે જીવને નિમિત્ત તરીકે લો તો પણ ઉપાદાન રહી જાય છે. અને બે જીવને તમે ઉપાદાન તરીકે લો તો નિમિત્ત રહી જશે. બરોબર છે. અને પાછી સમ્યક દર્શન આમ અખંડ ગુણ છે. એટલે બે જીવનું સમ્યક દર્શન એમ લો તો શું થાય કે અડધું આમાં અડધું આમાં. એટલે ઉપાદાન તરીકે તો હમણાં એક જ વ્યક્તિ લેવાય. સમ્યક દર્શન છે ને ઉપાદાન તરીકે તો એક જ વ્યક્તિ લેવાય. એટલે બે જીવનું ન હોઈ શકે. રાઈટ છે. અને ખાલી એમ કહ્યું કે બે જીવ એટલે એક આ જીવ એટલે પેલો જીવ. બરોબર છે. પણ એવી અહીંયા વિવક્ષા નથી કરેલી. એટલે અસ્પષ્ટ રહે. એટલે એ વિકલ્પ ના આવે. બરોબર છે. એ જ રીતે બે અજીવ લો તો એ નિમિત્ત બનશે, ઉપાદાન નહીં બને. ઘણા જીવ લેશો તો એને ક્યાં ગોઠવવા? કે સમજો કે તમે એને ઉપાદાનમાં લો કે આનું સમ્યક દર્શન તો નિમિત્ત નહીં મળે. બરોબર છે. એ રીતે જે છે ને અને બધા અજીવ લેશો તો નિમિત્ત મળશે, ઉપાદાન નહીં મળે. એટલે આ બધા વિકલ્પો નહીં ઘટે ઉભય સંયોગમાં. ઉભય સંયોગમાં કેવા વિકલ્પો ઘટે? તો કે બાકીના વિકલ્પો ઘટે. બાકીના એટલે શું? કે જીવનું અને જીવનું એ રીતે બોલવું પડે. જીવનું ને અજીવનું. પછી જીવનું ને એક જીવનું, બે જીવનું, જીવનું ને બે અજીવનું, જીવનું ને ઘણા જીવનું, જીવનું ને ઘણા અજીવનું. આ રીતે વિકલ્પો આવે. બરાબર છે. હવે સાધન એટલે કે સમ્યક દર્શનને સાધવા માટે કોણ સાધન બને? એટલે કે કોનાથી થાય? શેનાથી થાય સમ્યક દર્શન? બરોબર છે. તો કે સમ્યક દર્શન નિસર્ગ અને અધિગમથી થાય એ આપણે જોઈ ગયા. એટલે નિસર્ગ અને અધિગમ એ સમ્યક દર્શનના સાધન છે. બરાબર છે. નિસર્ગની વાત પેલા કહેવાય ગઈ હતી, આપમેળે થાય. અને અધિગમમાં જે છે ને સમ્યક વ્યાયામ. સમ્યક વ્યાયામ એટલે શું? કે ગુરુના નિમિત્તથી કે કોઈ પણ બીજા નિમિત્તથી આત્મામાં કે આત્મા દ્વારા જે પુરુષાર્થ થાય, જે ક્રિયા થાય એને સમ્યક વ્યાયામ કહેવાય. બરોબર છે. અને એ સમ્યક વ્યાયામ દ્વારા શું થાય? તો કે દર્શના જે છે ને એ આમાં દર્શનાવર્ણ્ય લખ્યું છે. એકચ્યુઅલી દર્શન મોહની આવે પણ આમ બરાબર છે. એટલે દર્શનાવર્ણ્યથી દર્શન મોહની આવ્યું છે કે દર્શનનું જે આવરણ કરે છે. કયા? સમ્યક દર્શનનું જે આવરણ કરે છે. એટલે દર્શનાવર્ણ્ય કર્મ એટલે પેલું જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય એ ને દર્શનાવર્ણ્યથી દર્શન મોહનીય લેવાનું. એટલે કે સમ્યક દર્શનનું આવરણીય. સમજાય છે? દર્શનને જે આવરણ કરે ને એ કર્મ એટલે દર્શન મોહનીય કર્મ. એનો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ એટલે કે મિથ્યાત્વ મોહની. એનો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ એનાથી જે પ્રગટ થાય છે. બરોબર છે. અને ઉભયની વાત કરીએ તો નિસર્ગ અને અધિગમ બંને લેવાના. બરોબર છે. પણ બધામાં કમ્પલસરી તો આ છે જ કે દર્શન મોહનીયનો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ જોશે. પછી અધિકરણ એટલે કે ક્યાં રહે છે સમ્યક દર્શન? બરોબર છે. તો આત્મસન્નિધાન એટલે આત્મામાં રહે છે. પરસન્નિધાન એટલે બીજામાં રહે છે. બીજામાં એટલે શું? દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે. બરોબર છે. સમજો કે જે છે ને શું કહેવાય કે એક રાહુલ નામનો વ્યક્તિ છે. એને સમ્યક દર્શન થયું. તો એ સમ્યક દર્શન એ રાહુલ નામના વ્યક્તિમાં એ આત્મામાં રહે છે. એ આત્મસન્નિધાન કહેવાય. અને એ વ્યક્તિ સમજો કે જે છે ને એ ખુરશી પર બેઠો છે. બરોબર છે. તો જે ખુરશી પર બેઠો છે એ ખુરશી એ પરસન્નિધાન કહેવાય. એટલે સમ્યક દર્શન ક્યાં રહે છે? તો કે ખુરશી પર રહે છે એમ કહેવાય. બરોબર છે. અને ઉભય સન્નિધાનમાં બંનેનું આવે કે એના એ વ્યક્તિમાં પણ રહે છે અને ખુરશી પર પણ રહે છે. આ રીતે 3 પ્રકારના અધિકરણ જાણવા. આત્મસન્નિધાન એટલે અભ્યંતર સન્નિધાન વ્યક્તિનું. પર સન્નિધાન એટલે બહારનું સન્નિધાન. અને ઉભયની અંદર બંને
નું મિશ્રણ આવશે. સન્નિધાન એટલે શું? સન્નિધાન એટલે આમ જોવા જાવ તો સંયોગ. બરાબર છે, પણ અહીંયા જે છે ને એ શું કહેવાય કે આધારના અર્થમાં છે. અહીંયા કયા અર્થમાં છે? આધારના અર્થમાં. એટલે આત્માના આધાર પર રહે છે, પરના આધાર પર રહે છે અને બંનેના આધાર પર. રહેવાનું સ્થાન. પણ રહેવાનું સ્થાન તો આત્મા જ હોઈ શકે ને, પર કેવી રીતે હોઈ શકે? એ વ્યવહારની ભાષા છે. જેમ તમને કહું કે તમે છો, તમે જે છે ને ક્યાં રહો છો? તો અપેક્ષાએ રૂમમાં રહો છો, અપેક્ષાએ શરીરમાં રહો છો, અપેક્ષાએ રૂમમાં રહો છો, અપેક્ષાએ જે છે ને શું કહેવાય કે એ રૂમ જે બિલ્ડિંગમાં આવતી હોય એ બિલ્ડિંગમાં રહો છો, અપેક્ષાએ પેલી લોકેલિટીમાં રહો છો, અપેક્ષાએ મહારાષ્ટ્રમાં રહો છો, અપેક્ષા ઇન્ડિયામાં રહો છો. એમ બારનું પણ ગણાય ને, દૂર દૂરનું પણ. એ જ રીતે સમ્યક દર્શન ગુણ એ આત્મામાં રહે છે, પણ હવે આત્મા જ્યાં છે, બરોબર છે, આત્મા જેના આધાર પર છે હમણાં, એ શરીરમાં પણ સમ્યક દર્શન છે. પછી એ શરીર જેના આધાર પર છે એ ખુરશીમાં પણ સમ્યક દર્શન છે. એ રીતે લેવાનું. ટીકામાં આ રીતે અર્થ પણ કર્યો છે. બરોબર છે, આવશે એમાં. ખ્યાલ આવ્યો? શું એટલે ફાયદો શું થાય? કઈ જાણકારી મળે. કન્ફ્યુઝન વધે. કન્ફ્યુઝન નો સવાલ નથી, આપણે થોડુંક બ્રોડ માઇન્ડ. નહીં એટલે કઈ કારણ હોય એટલે મેં કીધું કે આ રીતે એને ઘટાવાનું કઈ કારણ રીઝન શું છે? એ ઘટાવાનું એટલે હકીકત જ છે, ખાલી આપણે એને એ રીતે વિચાર્યું ના હોય એટલે આપણે નવાઈ શું થાય આપણને? મારો ક્વેશ્ચન છે લાભ શું થાય એ તો વિચારવું પડે. બાકી ખોટું નથી, છે હકીકત. પ્રેક્ટિકલ એનું શું છે એ વિચારવું પડે. કઈક વિચાર આવશે તો કહીશ. જી. હા. ત્યાં તો દ્રષ્ટાંત શું આપ્યો છે ખબર છે? માણસ ઘોડા ઉપર બેઠો છે તો સમ્યક દર્શન નો આધાર ઘોડો. ઠીક છે, ચલો. હવે સમ્યક દર્શન કોનામાં હોય? એટલે એ જ અધિકરણની જ વાત ચાલે છે, બરોબર છે. તો કે સમ્યક દર્શન આત્મસન્નિધાનમાં, પરસન્નિધાન, ઉભય સન્નિધાનમાં હોય. આત્મસન્નિધાન એટલે શું? કે જીવ માં સમ્યક દર્શન હોય. એ રીતે જે છે ને પછી બીજા એક્ઝામ્પલ આપ્યા કે દર્શન જેમ છે એ રીતના જ્ઞાન પણ જીવમાં હોય, ચારિત્ર પણ જીવમાં હોય. આ રીતે જાણવાનું. સમ્યક દર્શન નું ખાલી એક્ઝામ્પલ આપ્યું, બરોબર છે. અને બાહ્ય સન્નિધાનની અપેક્ષાએ જીવમાં સમ્યક દર્શન હોય અને નો જીવ એટલે અહીંયા નો જીવ થી અજીવ જ લેવાનું છે, એમાં સમ્યક દર્શન હોય. આપણે આની પહેલા પણ લીધું હતું ને, જે રીતે નો જીવ અહીંયા ઉપર ટીકામાં પણ એ રીતે આપ્યું છે કે સમજો કે જીવ ઘોડા પર બેઠો છે તો ઘોડો જીવ છે, તે જીવમાં સમ્યક દર્શન બાહ્ય અપેક્ષાએ પણ આવે. અને ખુરશી છે તો એ ખુરશી જો છે શું છે તો કે જીવ નથી, અજીવ છે, બરોબર છે. તો એ અજીવમાં પણ જે છે ને સમ્યક દર્શન છે. અજીવમાં એટલે પોતામાં નહીં, એ આધાર છે, બાહ્ય આધાર છે. કેમ કે એની અંદર માનો તો આભ્યંતર થઈ જાય પાછું. એટલે બાહ્ય સંધિધાનની વાત છે, અને બાહ્ય સંધિધાન જુદું હોય. સમજાય છે? આભ્યંતર સંધિધાન હોય ને એમાં તદાત્મ્ય સંબંધ, અને બાહ્ય સંધિધાન હોય એમાં સંયોગ સંબંધ હોય. તદાત્મ્ય સંબંધ એટલે એકની અંદર એક રહે, અને સંયોગ સંબંધમાં શું છે કે એકબીજા સાથે જોડાઈને રહે, બરોબર છે. આ વિકલ્પોને પહેલા કહ્યું તેમ જાણી લેવા. પેલા કહ્યું એટલે શું કે પેલા હતા ને રહેવાનું સ્થાન નું કઈક આવ્યું હતું. અચ્છા અહીંયા હા ઉપરના
આ સમ્યક દર્શન કોને હોય ને એના જે પ્રકાર હતા ને જીવનું બે જીવનું ને એ રીતે અહીંયા પણ વિકલ્પ થશે કોનામાં હોય બરોબર છે એ રીતે બધાના જે છે ને સ્વ પર અને ઉભય એ રીતે એના ભેદ કરી દેવાના 6 બરોબર છે હવે આનો વિસ્તાર કરે છે હજી આગળ આવશે હજી તો બાકી છે આમાં પણ ઉભય સંનિધાનમાં પણ ઉભય સંનિધાન છે ને ઉભય એટલે શું કે પોતામાં અને બીજામાં એ રીતે એમાં સદભૂત ને અસદભૂત જે છ ભાંગા આપ્યા હતા ને 6 ભાંગા ક્યાં હતા કે જીવમાં અજીવમાં બે જીવમાં બે અજીવમાં ઘણા જીવમાં ઘણા અજીવમાં આ બધા વિકલ્પો ઘટતા નથી ઉભયમાં એને અસદભૂત કહેવાય અને કયા વિકલ્પો ઘટે છે એટલે કે પોસિબલ થાય છે તો કે જીવમાં ને જીવમાં જીવમાં ને અજીવમાં જીવમાં અને બે જીવમાં જીવમાં ને બે અજીવમાં જીવમાં ને ઘણા જીવમાં જીવમાં ને ઘણા અજીવમાં આ 6 વિકલ્પો જે છે એ સદભૂત છે બરોબર છે સદભૂત એટલે પોસિબલ છે અને અસદભૂત એટલે નોટ પોસિબલ પછી સ્થિતિ કે સમ્યક દર્શન કેટલા કાળ સુધી રહે તો કે સમ્યક દર્શન સાદી શાંત અને સાદી અનંત કાળ સુધી રહે સંવિધાનમાં જે તમે બોલ્યા ને મને કઈ સમજ નહીં પડી શું હતું એ એનો વિસ્તાર આગળ આવશે એમ તો એકચ્યુઅલી શું છે સ્ટાર્ટિંગમાં લીધું હતું તમે પાછળથી થોડાક જોઈન થયા એમાં શું છે કે દાખલા તરીકે હું છું એટલે સમ્યક દર્શન મારામાં છે સમજો તો મારામાં સમ્યક દર્શન છે પણ મારે જે છે ને સમ્યક દર્શન બે જગ્યાએ ઘટાડવું છે સ્વ અને પરમાં તો શું કેવું પડે કે સમ્યક દર્શન મારામાં છે અને ખુરશીમાં છે સમજાય છે ખુરશીમાં છે એમ બોલવું પડે ને બે સાથે બોલવું હોય તો સ્વ ને પર સાથે બોલવું હોય તો શું બોલવું પડે મારામાં છે ને ખુરશીમાં છે બરાબર છે પછી એ જ રીતે આ તો જે છે ને જીવ અને અજીવ થયો બરાબર ને પછી એ જ રીતે હું સમજો ઘોડા પર બેઠો છું તો મારામાં છે અને ઘોડા પર છે બરોબર છે ઘોડા પર કાં તો ઘોડામાં કહીએ તો ચાલે ઘોડામાં એટલે અંદર નહીં તો જીવ અને જીવ એ ભાંગો થયો પછી સમજો કે હું બે ઘોડા પર બેઠો છું કાં તો શું કહેવાય કે બે ખુરશી પર બેઠો છું બરોબર છે તો જીવમાં અને બે અજીવમાં એ રીતે થયું ને એ જ રીતે હું બે ઘોડા પર બેઠો છું એ સૂતો હોવ કે જે પણ છે બરોબર છે તો જીવમાં અને બે જીવમાં એ જ રીતે જીવમાં અને અનેક એટલે કે ઘણા બધા બે થી વધારે એટલે ઘણા જીવમાં અને જીવમાં અને ઘણા અજીવમાં એ રીતે આવા ભાંગા થાય ઉભય માટે ઉભય સંધિ ઉભય એટલે બોથ બંને સ્વ અને પર બરોબર છે આ ભાંગા આવે અને કયા ભાંગા ન આવે જે ભાંગા આવે એને સદભૂત કહેવાય સદભૂત ભંગ એટલે ભાંગા અને કયા ભાંગા ના આવે તો કે ખાલી જીવમાં એકલું તમે જીવમાં બોલો તો ખાલી આ આવ્યું બીજું ના આવ્યું ને જે આધાર હતો બીજો એ ના આવ્યું ખાલી જીવમાં બોલો તો હું જ આવ્યું ખુરશી ના આવી બરોબર ખાલી એકલે જીવમાં બોલો કે એટલે એકલે અજીવમાં બોલો તો ના ચાલે પછી બે જીવ ને બે અજીવમાં બોલો માત્ર પણ બે જીવની સામે જીવ ના બોલો જીવમાં અને બે જીવમાં એમ ના બોલો ખાલી બે જીવમાં બે અજીવમાં બોલો તો ના ચાલે એ જ રીતે ઘણા જીવમાં ઘણા અજીવમાં બોલો તો ના ચાલે સાથે જીવમાં બોલો તો જે છે ને ઉભય સંનિધાન થાય એટલે એકલે તમે બોલો ને કે જીવમાં અજીવમાં બે જીવમાં બે અજીવમાં બે ઘણા જીવમાં ઘણા અજીવમાં આ બધા ભાંગા પોસિબલ નથી એટલે એ અસદભૂત ભાંગા છે
એ ઉભય સન્નિધાનમાં ન ચાલે, પર સન્નિધાનમાં ચાલે. સ્વસન્નિધાનમાં તો પોતે જ આવશે જીવમાં. પર સન્નિધાનમાં 6 ભાંગા આવશે. કેમ કે જેના ઉપર હું બેઠો છું કાં તો એ જીવ છે, કાં તો અજીવ છે, કાં તો બે જીવ, કાં તો બે અજીવ છે, કાં તો શું કહેવાય કે ઘણા જીવ છે, ઘણા અજીવ છે. સમજાય છે? અને જી આ તો ખાલી એક્ઝામ્પલ્સ આપ્યા, બીજા વિકલ્પો પણ થાય. જેમ કે હું જે છે ને અડધો ખુરશી પર બેઠો છું ને અડધો ઘોડા પર બેઠો છું. બરોબર છે? એવું પણ બને. આવા બીજા વિકલ્પો આવે. આ તો ખાલી એક્ઝામ્પલ્સ આપ્યા. સમજાય ગયું? પણ અહીંયા ઉભયની વાત કરીએ છીએ તો બે વિકલ્પ લેવા જ પડે, તો ઓલું ઓપ્શન કેમ આવ્યો કે આ નહીં આવે? એમ નહીં. આપણે વાત કરવી હોય ઉભય માટે હા તો હા, તો જીવ ઉભયમાં આપણે બે સામે પક્ષ મૂકવા પડે. હા, બે પક્ષ મૂકવા જ કરી પડે શકો. ને બાય ડિફોલ્ટ. હા, બાય ડિફોલ્ટ. તો પછી કેમ કીધું કે ઓલા ભાંગા નહીં આવે? એની તો વિચારણા આવે જ નહીં ને આમ ભાઈ. હા હા, પણ ઘણા સાવ કેવા મૂર્ખ હોય એને કેવું પડે કે આ ના આવે. અચ્છા, બરોબર છે? હાજી. આમ તો બધું લોજિકલ જ હોય છે, પણ શું છે કે આપણે નથી સમજાતું માટે જે છે ને તર્કો આપવા પડે છે. બરાબર છે. હા, એટલે એટલા અંશે આપણે મૂર્ખ છીએ જ. બરોબર છે? હા, એ તો બરાબર છે. ઉભયની વાત કરી ત્યારે જ ખબર પડી કે બે ઓપ્શન આવવા જોઈએ, નહીંતર નો ખબર પડે. એટલે એકચ્યુઅલી અહીંયા કીધું ને કે આ એટલે નો આવે, વિચારણા ના આ હોય ઘણી ભાંગા. વાર. હા, હા, બરાબર છે. એટલે આમ બાકી તમે કહો ને પછી સમજાય તો આ કહેવાની શું જરૂર હતી? હા, પણ એવું જ એ થાય ભાંગો ઘણી હોય વાર. એવું વિચાર્યું ના હોય, ખાલી એટલું છે. હા, બરાબર છે. બાકી તો જે છે ને આખો મોક્ષ માર્ગ કે આ બધું જ લોજિકલ છે. પણ શું છે આપણે કાં તો વિચાર નથી કરતા અને ઘણી જગ્યાએ તો નિર્વિચારકના કારણે જ આપણે બુદ્ધુ છે. અને ઘણી જગ્યાએ વિચાર્યા પછી પણ જે છે ને એ અંદર ઉતરતું નથી, ત્યાં એ અમુક જાતની જડતા કામ કરે. ત્યાં ઠોકી ઠોકીને બેસાડવું પડે. બરાબર છે? ઘણી વસ્તુ સામે આવ્યા છતાં પણ જે છે ને હમણાં કીધું ને લીનાબેન કે શું કામ આવે, તો આપણે જે છે ને હજી વિચારતા પણ ખ્યાલ નથી આવતો કે શું કામ આવે. બરોબર છે? એટલે બુદ્ધુ તો છે જ. હા, બરાબર છે. ચાલો હવે સમ્યક દર્શન કેટલા કાળ સુધી રહે? તો કે સાદી શાંત અને સાદી અનંત. કેમ કે અનાદિકાળથી તો શું છે મિથ્યાત્વ છે. એટલે સમ્યક દર્શનની ક્યાંક શરૂઆત થાય, પછી કાં તો અંત આવે કાં તો ન આવે. અંત આવે તો જે છે ને પાછો મિથ્યાત્વમાં જાય, પછી પાછે સમ્યક દર્શન પામે, એ રીતે બને. એટલે જે સમ્યક દર્શન આવીને જાય છે એને સાદી શાંત કહેવાય, અને આવ્યા પછી જતો નથી એને સાદી અનંત કહેવાય. બરાબર છે? અને જે સાદી શાંત છે એટલે આવીને જાય છે એ ઓછામાં ઓછું કેટલા ટાઈમ સુધી? તો કે અંતર્મુખ. અને વધારેમાં વધારે કેટલું? તો કે 66 સાગરોપમથી થોડુંક વધારે. કયું? જવા વાળું. અને સાદી અનંત છે. બરોબર છે? તો જે છે ને સમ્યક દર્શન સહયોગી કેવલી, શૈલેષથી પ્રાપ્ત કેવલી અને સિદ્ધને હોય છે. જે સહયોગી કેવલી છે એમને કેવું છે કે સાદી અનંત છે. શાહીક સમ્યક દ્રષ્ટિએ ન હોઈ શકે સાદી અનંત? હા, એને પણ સાદી અનંત જ છે. આમ તો કેવું છે કે આ કઈ અપેક્ષાએ કીધું છે જરાક જોવું પડે. ત્યાં કદાચ એનો હશે વિવક્ષા આખી. સહયોગી કેવલીની પેલા પણ હોઈ શકે છે. શપક શ્રેણી માંડે તો પેલા સમ્યક દર્શન એક શાહીક કરે છે. એટલે સહયોગી કેવલી જ કેમ લીધા, એના પછી કેમ ન લીધા?
એ આવશે ટીકામાં, જોશું. ચલો. અને એના પછીની બધી અવસ્થાઓ છે. શૈલેષી પ્રાપ્ત કેવલી એટલે 14મા ગુણસ્થાનકની જે પ્રાપ્તિ કરે છે એ, અને પછી સિદ્ધ. આ બધાને તો પાછું જાતું નથી. હવે વિધાન એટલે કે પ્રકારો. તો સમ્યક દર્શનની ઉત્પત્તિના જે 3 કારણ છે, શાયિક વગેરે 3 પ્રકારનું સમ્યક દર્શન. શાયિક, ક્ષયોપશમિક અને ઔપશમિક. બરાબર છે. કેમ કે એના અભ્યંતર કારણ 3 છે: ક્ષય, ઉપશમ અથવા તો ક્ષયોપશમ. અને સમ્યક દર્શનને રોકનારા અનંતાનુબંધી કષાય રૂપ કર્મના અને દર્શન મોહના ક્ષય આદિથી સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. બરાબર છે. સમ્યક દર્શનની ઉત્પત્તિ કેના કારણે થાય છે? તો કે આ બધા કર્મ છે કયા? દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાય. અને એનું જ્યારે ક્ષય થાય છે તો ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષયોપશમ થાય તો ક્ષયોપશમિક સમ્યક્ત્વ, અને ઉપશમ થાય તો ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, ઉત્પન્ન થાય. બરાબર છે. હવે ઔપશમિક, ક્ષાયિક અને ક્ષયોપશમિક એ 3માં પછીના સમ્યક દર્શનમાં વિશુદ્ધિ વધારે હોય છે. બરાબર છે. એટલે ઔપશમિક સમ્યક્ત્વ કરતા ક્ષયોપશમિક અને ક્ષાયિક ક્ષયોપશમિક કરતા ક્ષાયિક, એ બધાની વૃદ્ધિ, એ જેને અધિક વિશુદ્ધિ છે. હવે આમાં થોડુંક ક્લિયર કરવું જરૂરી છે કે વિશુદ્ધિ અહીંયા બળની અપેક્ષાએ કીધી છે, એટલે ટકવાની અપેક્ષા. કે ઔપશમિક બહુ ટકી શકતું નથી, ક્ષયોપશમિક લાંબો ગાળો ટકી શકે છે, અને ક્ષાયિક કાયમ માટે ટકે છે. એ અપેક્ષાએ વિશુદ્ધિ કીધી છે. બાકી ક્લેરિટીની અપેક્ષા, અનુભવની અપેક્ષા, એ શું કહેવાય કે ઔપશમિક અને ક્ષાયિક બંનેનું સેમ આવશે. સમજાય છે? અને ક્ષયોપશમિક છે એ થોડુંક મલિન છે. એટલે વિશુદ્ધિથી એ અનુભવ શુદ્ધિ કાં તો તત્વની ક્લેરિટી એ નથી લેવાની, તત્વના અનુભવ રૂપે જે ક્લેરિટી છે એ નથી લેવાની. ખાલી સ્ટ્રેન્થની અપેક્ષાએ વિશુદ્ધિ લેવાની છે. કેમ કે ઔપશમિક લાંબો ગાળો ટકી શકતું નથી. ખ્યાલ આવે છે? બાકી તો ઔપશમિક સમ્યક્ત્વમાં જે છે ને એકેય અનંતાનુબંધી કશાય કે એકેય દર્શન મોહનીય એનો ઉદય છે જ નહીં, અને માટે એકદમ વિશુદ્ધ ધારા છે આત્માની. અને સેમ ધારા ક્ષાયિક સંકિતમાં પણ હોય છે. ખ્યાલ આવે છે? વિશુદ્ધિ શબ્દ કેમ વાપર્યો અહીંયા? જો સમયના હિસાબમાં મૂક્યું હોય વિશુદ્ધિ સ્ટ્રેન્થની અપેક્ષાએ, એટલે કે સત્વની તો અપેક્ષા. સમજી, પણ આ વિશુદ્ધિ શબ્દથી આપણે ઓલી જે ક્લેરિટી હોય ને એ વધારે ત્યાં ઘટે. હા, પણ વિશુદ્ધિ છે ને અહીંયા ક્લેરિટીની અપેક્ષાએ નથી, વિશુદ્ધિ સત્વની અપેક્ષાએ છે. સત્વની વિશુદ્ધિ એમ. સમ્યક્ત્વના સત્વની વિશુદ્ધિ, બળની તાકાતની વિશુદ્ધિ એમ, પોતાની નહીં. એટલે એમાં જોવાતું તત્વ છે ને, એમાં સ્પષ્ટ થતું જ્ઞાન કે બોધ, એ બોધની વિશુદ્ધિની અપેક્ષા નથી. બરાબર છે? કદાચ ટીકામાં હજી ક્લિયર કરશે, ન કરે તો જણાવી દીધું મેં. બરાબર છે? ચાલો. મારા હિસાબે વિશુદ્ધિ જે લીધું છે ને એ કર્મની સ્થિતિને હિસાબે લીધું છે. ક્ષાયિકની અંદર કર્મ ટોટલ ક્ષય થઈ ગયો છે એટલે સૌથી વિશુદ્ધ હોય. ક્ષયોપશમિકમાં અંદર કર્મ પડ્યા છે પણ અત્યારે ક્ષય ઉપશમ થી એને દબાવી દીધો છે, એટલે ક્ષયોપશમ થયો છે, પણ કર્મ અંદર પડ્યા છે એટલે એટલી વિશુદ્ધિ ઓછી છે. એટલે વર્તમાન પુરુષાર્થની અપેક્ષાએ પણ લો તો બરાબર છે, તમે જે કેવો છે એ બરાબર છે. અને ઉપશમની અંદર તો ક્ષય થયો જ નથી કોઈ ચીજનો, ખાલી ઉપશમ જ છે. એમાં ઓર ઓછી વિશુદ્ધિ છે.
તો એ રીતે પણ લેવાય. બાકી અનુભવની દ્રષ્ટિએ ક્ષયિક અને ઉપશમિક સરખા છે. સમજાય છે? ઉદય ન હોવાના કારણે જે છે ને જે વિશુદ્ધિ છે એ સરખી છે. જ્યારે ક્ષયોપશમમાં કેવું છે, એટલે ઉપશમમાં દબાવી દીધું છે, ક્ષયોપશમમાં લડીને મેળવેલું છે, અને ક્ષયિકમાં પૂરેપૂરું લડીને મેળવું છે. સમજાય છે? જી. એટલે તમે જે કહો છો એ જ વસ્તુ. એ થોડુંક આમ ઘર બેસે, એમને કીધું અશોકભાઈએ જે કીધું હા હા એ વિશુદ્ધિની અપેક્ષાએ શબ્દની સાથે ત્યાં સેટ થાય છે. હા. અને એ વિશુદ્ધિ માટે જ એટલું જે છે ને સત્વ જોઈએ ને. હા, એ બરાબર છે. એટલે એ બળ નથી. હા. ચલો હવે ટીકા. ટીકા લાંબી છે મસ્ત. આ ટીકાનું સ્ટાર્ટિંગ છે ને એ આખે આખું સ્કીપ કરું છું, કારણ કે મેં સમજાવી દીધું છે સ્ટાર્ટિંગમાં જ ત્યાં. ટીકાનો આ જે ફર્સ્ટ મોટો આખો પેરેગ્રાફ છે ને એ જે ભાષ્ય છે ને એની સ્ટાર્ટિંગની આપણે જે 2 લાઈન અનુવાદ જોઈ ને એનું મેં ડિસ્ક્રિપ્શન જે આપ્યું હતું એ જ આખે આખું. હવે નિર્દેશ વગેરે છે વસ્તુ બતાવી, એકચ્યુઅલી તો મેં બતાવી દીધી છે, છતાં પણ હવે ટીકાના આધારે જોઈએ ફટાફટ કે નિર્દેશ આદિ 6 જે અનુયોગ દ્વાર છે એનાથી ભાવ સ્વરૂપ જીવાદિ, એટલે હમણાં આપણે હવે દ્રવ્ય નામ સ્થાપના આ નથી જોવાનું, બરોબર છે? આ 6 દ્વારોથી ખાલી કયું લેશું આપણે? 4 નિક્ષેપમાંથી ભાવ નિક્ષેપ લેશું. કોનો? જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, આ બધાનો, બરોબર છે? ભાવ નિક્ષેપથી એને ખોલશું, એટલે ભાવ નિક્ષેપ આના જ આ અનુયોગ દ્વાર કરશું, બરોબર છે? હવે એ બધાનો જે છે ને વિવિધ રીતે વિસ્તારથી એમ કહેવા છતાં જો પૂર્વસૂત્રથી અધિગમ એ પદની અનુવૃત્તિ ન હોય તો વાક્ય અધૂરું જ રહે છે. આથી પૂર્વસૂત્રથી અધિગમ પદની અનુવૃત્તિ કહે છે કે અધિગમ ઇતિ પદાર્થ સત્તા વિના હોતો નથી. કોઈ પણ પદાર્થ હોય એની સત્તા હોય, બરોબર છે? કોઈ પણ પદાર્થ હોય ને એની સત્તા હોય, સત્તા એટલે અસ્તિત્વ, સમજાય છે? અસ્તિત્વ વગરનો પદાર્થ હોતો નથી. આવું હવે આપણે લાગે કે જે છે ને કેવું લોજિકલ છે, પદાર્થ છે તો એનું અસ્તિત્વ છે એટલી જ વાત છે ને. અસ્તિત્વ વગર પદાર્થ ન હોય કેટલું લોજિકલ છે, સમજાય છે? તમે જેમ પૂછ્યું ને કે આ તો શું છે, એમાં કહેવાની વાત શું છે, પણ શું થાય છે કેટલા ધર્મો છે એવા, જો અહીંયા ઉપર પણ જો ટીકામાં લખ્યું એક કંઈક મને લાગે છે મૂળ ટીકામાં પણ કંઈક મિસ્ટેક અને અનુવાદમાં એ પાછી એ લીધું છે. અહીંયા છે ને જો અહીંયા ફેરવું છું, આ જો અહીંયા કે ભાવાનામ ઇતિ એટલે શું છે, તો કે અમે ભાવો જ બતાવશું જે ખરેખર છે એમ. એટલે અભાવમાં પ્રયત્ન કરવો એ વ્યર્થ છે. જેનો અભાવ હોય ને એમાં પ્રયત્ન નથી કરાતો. કેમ કે અભાવ પોતે અતત્વરૂપ છે, બરોબર છે? એટલે આ વિવરણમાં અભાવ સંબંધી નથી, કે જીવનો અભાવ, અજીવનો અભાવ એનું અમે વિવરણ નહીં કરીએ, બરોબર છે? જ્યારે બને છે શું, અહીંયા ભાવો લખ્યું છે, એકચ્યુઅલી અભાવો આવશે એવું મને લાગે છે વાક્યની રચનાથી, કે અભાવ હોય ને એ અન્ય દર્શનોને અભિમત છે. અમુક અમુક એવા દર્શન છે જે અભાવને જે છે ને માને, જેમ ઘણી જગ્યાએ કેવું હોય છે કે લાઇટના અભાવને ડાર્કનેસ કહે હોય છે ને, ત્યારે આપણે ડાર્કનેસને શું માનીએ છીએ કે અલગથી પૂતગલ માનીએ છીએ, કારણ કે એનું પોતાનું એક વર્ણ છે બ્લેક, બરોબર છે? અભાવ હોય તો કઈ ના હોય ને, તેના કોઈ ગુણો પણ ન હોય. તો બ્લેક છે એ તો જે છે ને ગુણ છે, એ ગુણ જેના આધારે રહેલો છે, કોઈને કોઈ પૂતગલ તો જોશે ત્યાં, બરાબર છે? હા, અને એનું અસ્તિત્વ બી છે. હા, રાઈટ રાઈટ. તો હવે અભાવ શું છે, એ અતત્વરૂપ છે, એની આપણે વિચારણા નહીં કરીએ, છતાં પણ એ
એટલે ભાવની વિચારણા કરશું, અભાવની નહીં કરી, એ રીતે. બરોબર છે. તો આમ લોજિકલ હોવા છતાં પણ શું છે કે અમુક એવા દર્શનો છે જે અભાવને માનતા હોય. બરોબર છે. એટલે સત્તા વગરનો પદાર્થ, એટલે એમ કે જે છે ને બધું જ કાલ્પનિક છે, કાં તો બધું જ જે છે ને સ્વપ્ન તુલ્ય છે, એટલે જે દેખાય છે બધું ખોટું છે. બરોબર છે. એક તો દેખાય છે ઉપરથી ખોટું છે, એટલે શું થયું કે કોઈ પણ વસ્તુ સત્તા ધરાવતી નથી અને છતાં પણ એનો કન્સેપ્ટ છે. સમજો કે દાખલા તરીકે આપણને સપનામાં બંગલો દેખાણો અને એ બંગલો જે છે ને દુનિયામાં ક્યાંય બંગલો જ ન હોય, આ બધું જ જે છે ને કલ્પના છે. એટલે બંગલો એ પદાર્થ તો ખરો, બરાબર છે, કેમ કે જ્ઞાનનો વિષય બને છે ને, સમજાય છે? હા જી, હા જી. પણ એની સત્તા નથી, એટલે અહીંયા આવું કહેવું પડે છે. હા જી, ક્લિયર. આપણે શું છે ઘણી વાર ખબર ન હોય કે અમને અન્ય દર્શનો શું માને છે, એટલે આપણે લાગે કે આવું કેમ કે. હા, રાઈટ. તો પછી બીજી ક્રિયાનો અધ્યાહાર ન કરવો જોઈએ, તેથી ભવતી એ પ્રમાણે કહે છે. આગળ બતાવે છે કે આટલા વર્ણનથી સૂત્રનું સમુદિત અર્થનું વ્યાખ્યાન કર્યું સ્ટાર્ટિંગમાં, કે આ સૂત્રની અંદર અમે શું બતાવશું, તો કે નિર્દેશ, સ્વામિત્વ વગેરે બતાવશું, અને આ 6 જ વસ્તુ બતાવશું, અને એ પણ તત્વભૂત છે પદાર્થના, એ બધું આખું 2 લાઈનમાં કહેવાય. હવે સૂત્રના જે છે ને અવ્યવાર્થનું, એટલે કે સૂત્રના જે પેટા ભેદ છે એનું હવે વ્યાખ્યાન કરે છે. એટલે કે સૂત્રની અંદર જે શબ્દો આપ્યા છે નિર્દેશ વગેરે, તદ્યથા એટલે ઇત્યાદિ, તદ્યથા ઇત્યાદિ, એટલે કે કયા કયા, તો કે નિર્દેશ વગેરે વ્યાખ્યા દ્વારો જે છે, આપણે જીવાદિની વ્યાખ્યા કરવી છે, એટલે કે એનો વિસ્તાર કરવો છે. તો કેના દ્વારા કરશું, તો નિર્દેશ વગેરે. બરોબર છે. હવે એની જે વિચારણા છે એ કહેવાય છે, તો કે નિર્દેશ, સૌથી પહેલા નિર્દેશ એ પદ વ્યાખ્યાન કરવા યોગ્ય અવયવનો ઉલ્લેખ છે. એટલે કે જેનું વ્યાખ્યાન કરવાનું છે, જેની વ્યાખ્યા કરવાની છે, બરોબર છે, એનો ઉલ્લેખ એને કહેવાય નિર્દેશ. બરોબર છે. નિર્દેશ ઉદ્દેશ પૂર્વક હોય. ઉદ્દેશ એટલે શું, કે સૌથી પહેલા નાનકડું ઇન્ટ્રોડક્શન આપે અથવા તો શબ્દ આપે અને પછી નિર્દેશ કરાય. અને નિર્દેશ કરવાની રીત જે છે ને શું હોય, તો કે જે છે ને નિર્દેશ પ્રશ્ન ફોર્મમાં પણ હોય, જો અહીંયા નીચે લખ્યું છે કે નિર્દેશ એટલે શું, વસ્તુનું વિશેષથી વર્ણન કરવું. અને વસ્તુનું વિશેષ કરવાનો શરૂઆત, વિશેષથી વર્ણન કરવાની શરૂઆત પ્રશ્નથી પણ થઈ શકે. બરોબર છે. તો અહીંયા જે છે ને નિર્દેશથી પ્રશ્ન આવ્યો. બરોબર છે. એટલે નિર્દેશ, ઉદ્દેશ શબ્દ છે ને એમાં નામનો ઉલ્લેખ, પ્રશ્ન વગેરે અનેક અર્થો છે ઉદ્દેશના. અને જે છે ને નિર્દેશ છે એ પછી એનો જવાબ આપશે નિર્દેશમાં, પ્રશ્નનો. કાં તો ઉદ્દેશમાં નામનો ઉલ્લેખ હોય અને નિર્દેશમાં એનો વિસ્તાર હોય. ઓકે, સોરી, એટલે મેં છે ને નિર્દેશમાં પ્રશ્ન કીધું ને, પ્રશ્ન નહીં, એ ઉદ્દેશમાં છે. શબ્દ ઉદ્દેશની બદલે નિર્દેશ બોલ્યો. ઉદ્દેશમાં કાં તો નામ ઉલ્લેખ હોય, કાં તો જે છે ને પ્રશ્ન હોય, અને નિર્દેશ છે એમાં એનું વિશેષથી વર્ણન આવશે અથવા તો પ્રશ્નનો ઉત્તર આવશે. આ પાછું જરા સમજાવો, નિર્દેશ ઉદ્દેશ. ઉદ્દેશ છે ને ઉદ્દેશ એટલે શું, કે નામ ઉલ્લેખ કર્યો હોય, કાં તો શોર્ટમાં ઉલ્લેખ કર્યો હોય. સમજો કે જીવ છે, તો જીવ એવું નામ આપ્યું, એ ઉદ્દેશ થયું. અથવા તો કોઈ પ્રશ્ન કર્યો કે જીવ શું, કાં તો જીવ કેવું દ્રવ્ય છે કે શું છે, અને ઉદ્દેશ કહેવાય. અને એનું વર્ણન કર્યું, એનો આન્સર આપ્યો હોય, એને નિર્દેશ કહેવાય. પ્રશ્નનો આન્સર આપ્યો હોય, કાં તો થોડોક વિસ્તારથી વિશેષ ઉલ્લેખ કર્યો હોય, એને નિર્દેશ કહેવાય. સમજાય છે? જેમ કે કોઈ ટોપિક એ ઉદ્દેશ, કાં તો કોઈ નાનકડો પ્રશ્ન એ ઉદ્દેશ, અને એનો થોડોક વિસ્તાર કર્યો, કાં તો એનો આન્સર આપ્યો હોય, એ નિર્દેશ. ખ્યાલ આવ્યો? જી. હવે આથી પ્રશ્ન થાય તો નિર્દેશ ઘટે. પેલા પ્રશ્ન થાય તો એનો ઉદ્દેશ જે છે ને એ નિર્દેશ એટલે જવાબ ઘટે. આથી નિર્દેશનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી ભાષ્યકાર સૌથી પહેલા ઉદ્દેશ કહે છે કે કો જીવ ઇતિ, એટલે જીવ શું
જીવ શું દ્રવ્ય છે, ગુણ છે કે ક્રિયા છે, શું છે? બરોબર છે. એવો પ્રશ્ન થાય તો નિર્દેશની અંદર જવાબ આપે છે કે એટલે આખો વિસ્તારથી જવાબ છે કે ઔપશમિક આદિ ભાવો છે બધા, ઔપશમિક વગેરે ભાવો હોય છે, બરોબર છે. અને આત્મા એવો થાય છે, એ આત્માનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપ જેમાં રહે છે એ આત્મદ્રવ્ય પોતે છે. એટલે કે આત્મા તે પ્રમાણે એટલે કે ઉપશમ આદિ રૂપે થાય છે. આત્માની અંદર જ ઉપશમ થાય છે એટલે આત્મા ઉપશમ રૂપે કહેવાય, થયો કહેવાય. એ જ રીતે આત્મા ક્ષય રૂપે થાય છે, બરોબર છે. એટલે આત્માનો ક્ષય નથી થતો, પણ આત્માની અંદર ક્ષયનું કાર્ય થાય છે, ક્ષયની ક્રિયા થાય છે. કોના ક્ષયની? કર્મના. એ જ રીતે ક્ષયોપશમ વગેરે બધું થાય છે. એટલે ઔપશમિક આદિ ભાવોથી યુક્ત જીવ દ્રવ્ય છે, બરોબર છે. એટલે જીવ પોતે દ્રવ્ય છે અને એની અંદર ઔપશમિક આદિ ભાવો થાય છે, બરોબર છે. એટલે આ વાક્યથી શું નક્કી થયું કે જીવ એકલો દ્રવ્ય જ નથી, એટલે ખાલી એક દ્રવ્ય સ્વરૂપ જ નથી અને માત્ર ભાવ સ્વરૂપ પણ નથી, પરંતુ દ્રવ્ય અને ભાવ બંને સ્વરૂપ છે, ઉભય સ્વરૂપ છે. ઉભય એટલે બંને, અર્થાત જીવ દ્રવ્ય છે અને એની અંદર ઔપશમિક આદિ ભાવો પણ છે. આ જ રીતે જીવમાં સ્વામિત્વ વગેરે અનુયોગ દ્વારો વિચારવા યોગ્ય છે, બરોબર છે. જીવની અંદર જે છે ને એ સ્વામિત્વ વગેરે પણ આપણે દ્વારો વિચારી શકીએ. એટલે એક્ઝામ્પલ તરીકે, એમ તો અજીવમાં ને બધામાં ઘટાડી શકાય, પણ એક્ઝામ્પલ તરીકે જીવમાં લીધા તો એ સ્વામિત્વ વગેરે જે છે ને જીવમાં કઈ રીતે ઘટે છે એ બતાવે છે. તો સૌથી પહેલા સ્વામિત્વ. સ્વામી એટલે માલિક, બરોબર છે. અને સ્વામીનો ભાવ એટલે સ્વામીપણું એટલે સ્વામિત્વ, બરોબર છે. તો કે જીવ કોનો સ્વામી છે અથવા તો જીવના કોણ સ્વામી છે, એનો જવાબ આપણે મેળવીએ, બરોબર છે. મૂર્તિ તો કેમ છે? જીવ પોતાનો જ સ્વામી છે, બરોબર છે, મૂળથી. પણ હવે વ્યવહારથી કે ઉપચારથી જોવા જઈએ તો શું થાય છે કે એક જીવ પોતે જીવ વગેરે જીવ જે છે ને ધર્મ વગેરે અસ્થિકાયોનો સ્વામી છે. કેમ કે જીવ ધર્માસ્તિકાયને યુઝ કરે છે કે નહીં? જીવ છે ધર્માસ્તિકાયનો યુઝ કરે છે કે નહીં? હા, બરોબર છે. અધર્માસ્તિકાયનો યુઝ કરે છે સ્થિર રહેવા માટે. પછી એ આકાશાસ્તિકાયને વાપરે છે, બરોબર છે, રહેવા માટે. પછી ધર્માસ્તિકાનો ગતિ કરવા માટે, સ્થિર રહેવા માટે, રહેવા માટે, બરોબર છે. પછી શું કહેવાય કે જીવ પોતાનો યુઝ કરે છે પોતાના જ્ઞાન દર્શન ચારિત્રના અનુભવ માટે. પછી જીવ પૂતગલનો પણ યુઝ કરે છે, એ તો પ્રત્યક્ષ છે, બરાબર છે, વિવિધ કાર્યો કરવા માટે. એટલે લખ્યું કે કારણ કે જીવ બધામાં એક તો મૂર્છા કરે છે, એટલે કે રાગ આદિ કરે છે, બધાને પ્રાપ્ત કરે છે, એનો પરિભોગ કરે છે, શરીર રૂપે ગ્રહણ કરે છે, પૂતગલ વગેરે, પૂતગલને એકચ્યુઅલી. આથી જીવ આ બધાનો યુઝ કરે છે એટલે બધાનો સ્વામી છે, બરાબર છે. આ વ્યવહારની વાત છે. અને જીવના પણ તેના પ્રત્યે મૂર્છા કરનારા જીવો સ્વામી છે. જીવ કોનો સ્વામી? તો કે આ બધાનો સ્વામી. અને જીવ ઉપર જે મૂર્છા કરે છે બીજા, જેમ જીવ પૂતગલ ઉપર મૂર્છા કરે છે એમ જીવ ઉપર બીજા જીવ મૂર્છા કરે છે તો એ એના સ્વામી છે, બરોબર છે. આ રીતે ઘટાવ્યું સ્વામિત્વ, બરોબર છે. આ તો વ્યવહાર નહીંથી અમુક અપેક્ષાએ જ વાત છે. બધા જીવ મૂર્છા કરતા નથી, સમજાય છે? જેટલા મૂર્છા કરે છે એ સ્વામી છે. પછી બીજી રીતે ઘટાવીએ તો બધી ઘણી રીતે ઘટે. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું, નહીતર ઘણો વિસ્તાર થાય સ્વામિત્વમાં, એક પેરેગ્રાફમાં પૂરું ન થાય. જેમ આપણે જે છે ને ભગવાનને 3 ભુવનના સ્વામી કહીએ છીએ, સમજાય છે? હવે એ મૂર્છાની અપેક્ષા એ છે કે અલગ અપેક્ષા છે? અલગ અપેક્ષા, બરોબર છે. એમાં પણ તીર્થંકર સ્વામી છે એ અલગ અપેક્ષાએ ઘટશે, અને સિદ્ધો છે એ પણ 3 ભુવનના સ્વામી છે, એ પાછી અલગ અપેક્ષાએ ઘટે, સમજાય છે? એટલે
એ અપેક્ષા એ ભેદ પડે. હું હમણાં કઈ વિસ્તાર નથી કરવાનો, ખાલી બતાવું છું. હવે આ રીતે થયું. પછી આ જે છે ને ભાષ્યમાં નથી આપ્યો, ભાષ્યમાં ખાલી વિસ્તાર સ્વામિત્વ વગેરેનો વિસ્તાર જે છે ને સમ્યક દર્શન માટે કર્યો છે, સમ્યક દર્શન ગુણ માટે. જીવને પકડીને સ્વામિત્વ, નિર્દેશ વગેરે જે છે ને એ બધું આમાં ટીકામાં કર્યું છે. એ જે છે ને ઉમાસ્વાતીજી મહારાજે નથી કર્યું, હરિભદ્રજી સ્વામી મહારાજે કર્યું છે વિસ્તાર. હવે આગળ સાધન, બરોબર છે. બોલો જીવ કઈ રીતે બને? જીવને બનાવવાનું સાધન શું? પર્યાપ્તિ. જીવ એટલે શું? આત્મા. એ તો બનાવવાનું થોડો હોય, અનંત હા, કાળથી પેલાથી છે. છે જ. હા, અહીંયા જો થર્ડ લાઈનમાં શું લખ્યું છે? સદાય રહેલો છે, બરોબર છે. એટલે જેનાથી જીવ સિદ્ધ થાય, તો કે સિદ્ધ કરાય એ સાધન. જીવ કોનાથી સિદ્ધ કરાય છે? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે કે જીવ બીજા વડે સિદ્ધ કરાતો નથી, કારણ કે સદાય રહેલો છે. અથવા બરોબર છે, આ એક એંગલ થયું. હવે બીજા એંગલ થી કહે છે કે હવે તમારી વાત, જેને પર્યાપ્તિ વગેરે જવાબ આપ્યો ને, કે દરેક ભવની અંદર આપણી જે ઉત્પત્તિ છે, બરોબર છે, દેવ, મનુષ્ય વગેરે, તો એની અંદર પર્યાપ્તિઓ તો ખરી, પણ એની પાછળ શું? તો કે કર્મ, બરાબર ને? એટલે કર્મરૂપી પૂતગલની અપેક્ષાએ દેવ આદિ જે છે ને એ શું કહેવાય કે પૂતગલ સહિતના જે જીવ છે એ કરાય છે, બરોબર છે. તો ત્યાં સાધન કોણ છે? તો કે કર્મ, બરોબર છે. સમજાય છે? હાજી. જીવને દેવ કોને બનાવ્યો? તો કે કર્મ. મનુષ્ય કોને બનાવ્યો? તો કે કર્મ. તો એ રીતે જે છે ને, એટલે આમ તો જીવના પેટાભેદ થયા એકચ્યુઅલી તો, મૂળ જીવનો કોઈ સાધન નથી. પછી અધિકરણ. અધિકરણ એટલે આધાર, બરોબર છે, જેના ઉપર રહે કાં તો જેમાં રહે. તે આત્મા શેમાં રહે છે? એટલે કે જીવ કેમાં રહે છે? તો નિશ્ચય નહીંથી કે મૂળથી આત્મા આત્મામાં રહે છે, બરોબર છે. એને કોઈ પણ વસ્તુ પોતામાં જ રહે, બરોબર છે. અને વ્યવહારની અપેક્ષાએ આત્મા શરીરમાં, આકાશમાં, ઘરમાં, બરોબર છે, ફલાણા દેશમાં વગેરેમાં રહે છે. હા, એટલું છે કે ક્યાંય પણ રહે, પોતાના સ્વરૂપથી રહિત નથી બનતો. એટલે કોઈની સાથે મિક્સ નથી થઈ જતો. મિક્સ એટલે એક સ્થાને રહે, ચોટી પણ જાય, પણ પોતાનું જે સ્વરૂપ છે એ જે છે એનું મૂળથી જતું નથી. હવે પાંચમું કહે છે કે સ્થિતિ. બોલો આત્માની સ્થિતિ શું? સ્થિતિ સમજાય ને? ક્યારથી છે અને ક્યાર સુધી રહેશે, બરોબર છે. અનંત કાળથી છે ને અનંત કાળ સુધી રહેશે. અનંત સુધી, અનાદિ અનંત. અને ભવચક્રની અપેક્ષાએ એ રીતે સર્વકાળે જીવ છે, અનાદિ અનંત. અને દેવ વગેરે ભવોની અપેક્ષાએ જેટલું એનું આયુષ્ય એટલી એની સ્થિતિ. પછી વિધાન. આ બધા હિન્ટ છે, પછી વિસ્તાર કરો તો એટલો પડે, એટલો વિસ્તાર કરો ને એટલો થાય. પછી કેમ કે દેવોના પણ પ્રકાર પડે, બધું થાય. શોર્ટમાં બતાવી. પછી વિધાન. વિધાન એટલે વિવિધ પ્રકાર, બરોબર. જીવો કેટલા પ્રકારના? તો 2 પ્રકારના થાય, 3 પ્રકારના થાય, એ રીતે જે ત્રસ્તાવર, બરોબર છે. આ રીતે જે ભેદો જે છે ને સિદ્ધાંતની અંદર જે વિચાર વગેરેમાં એ બધી જગ્યાએ જે બતાવ્યા છે, બરોબર છે. એટલે અનુસારીને બુદ્ધિથી પરમ ઋષિઓના પ્રવચનને જોઈને, એટલે કે ભગવાનના આગમ અથવા તો એ ગણધરોના આગમ, એના દ્વારા, કેમ કે આમ ભગવાનના જ કહેવાય, બરોબર છે. ગ્રંથના ગૌરવના ભયથી, એટલે કે ગ્રંથ બહુ મોટો ન થઈ જાય
એના ભયથી ભાષ્યકારે એના પ્રકાર બતાવ્યા નથી. વિસ્તારથી શોર્ટમાં નિર્દેશ કરી દીધો. હવે સમ્યક દર્શનના આપણે જે જોયા એ જ વસ્તુ અહીંયા આપી છે, આપણે વાંચી જશું નેક્સ્ટ ટાઈમ. આજે સમય થયો રાખીએ. જેના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પછી થોડું ગ્રંથકાર, ભાષ્યકાર, ટીકાકાર, અનુવાદકાર અને આના સિવાય જે વિવેચનમાં જે છે ને એ જેમની બુદ્ધિ થકી એ અમારા જેવાની જે છે ને થોડીક પણ બુદ્ધિ ખીલી છે એવા ઘણા શું કહેવાય કે એ ઉપકારી ગુરુ ભગવંતો, એમાંથી પણ એ વિશેષ ઉલ્લેખનીય તરીકે અને ઘણો ઉપકાર છે જેમનો એવા આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, આ બધા પૂજ્યોના ચરણોમાં કોટી કોટી